તો ખેડૂત મિત્રો, આજરોજ આપણે જે ઇફકો કંપનીનું નેનો ડીએપી છે તેનો પોટ આ તલની અંદર આપવાનું છે, કે જેનું કારણ એ છે કે રાસાયણિક આપણે ખાતરોનો કે પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછા કરતા થાય ખેડૂતો, અને સારામાં સારી રીતે જે આપણે પાકમાં ઉત્પાદન લઈ શકીએ ઓછા રસાયણો આપીને, જેનાથી આપણી જમીને પણ સુધરે અને જે આપણા જમીનની અંદર માઇક્રોબાયોલ એક્ટિવિટી છે તો તે વધુમાં વધુ સક્રિય બને, તેના માટે આ ડીએપીનો પોટ આપવામાં આવે છે. માપે હેઠે ઉતરી જાય. નાખો તલ નાખો. મિત્રો, આ એક રાસાયણિક ખેતી જે આપણે 50% ઓર્ગોનિક 50% રાસાયણિક કરવી છે, એમાં પણ આપણે યુરિયાનો ઉપયોગ તો નથી જ કરતા. તો એના રિપ્લેસમેન્ટમાં આપણે આજે ઇફકો કંપની દ્વારા નેનો ડીએપી જે આવે છે તેનો ઉપયોગ કરવી છે, કે જેનાથી આપણો પાક છે એ ઓછામાં ઓછો ઝેરમુક્ત બની અને આપણે કોઈ બીમારી ન થાય તેના માટેનો આ પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે એમાં જીવામૃત, ગૌકૃપા બેક્ટેરિયા અને આપણે મોટા પ્રમાણમાં એક જબરદસ્ત ટાંકો બનાવ્યો છે, તો એનો ઉપયોગ કરવાનો છે ભરપૂર. તો આમાં પણ આપણે થોડોક કાપ મૂકી અને આ વોટર સોલ્યુબલ ઉપર વળ્યા છીએ. જે રાસાયણિક ખેતી આપણે કરવી છીએ એમાં મુરલીધર પ્રાકૃતિક ફાર્મમાં તો ડીએપી, નેનો ડીએપી, નેનો યુરિયા કોઈ પણ વસ્તુ અડવાનું જ ન આવે, પણ આપણે બીજી જમીનમાં પણ ન વાપરવું પડે એવો પ્રયત્ન કરવી છીએ. ગાય માતાને પ્રાર્થના કરવી કે આપણે એમાં પણ સફળતાપૂર્વક આગળ વધવી, જેથી વોટર સોલ્યુબલ ખાતરો વધારે બીજા ખેડૂતો પણ વાપરે અને આપણી જમીન સુધરે. મેન જમીન સુધરે તો આપોઆપ રોગ ઓછા થાય. એટલે એના માટે આપણે આ અત્યારે પટ માર્યો છે. પટ મારીને આજે બપોર પછી વાવતર કરવાનું થાય છે. જેવા તલ કઈ રીતે ઉગે છે, આપણે કેવાક થાય છે, એનો આપણે આગળ વાત કરશું. મુરલીધર પ્રાકૃતિક ફાર્મમાં પણ તલ વાવવાના છે અને આ 50% રાસાયણિક 50% ઓર્ગોનિકમાં પણ વાવવાના છે. 50% રાસાયણિક 50% ઓર્ગોનિક એ માટે એમાં કરવા પડે, કેમ કે હજી આપણે માર્કેટ જેટલું જોઈએ એ પ્રમાણમાં આપણને મળ્યું નથી. તો કદાચ એમાં પણ આપણે પ્રાકૃતિક પકવી અને છેટે વેચવાના તો રાસાયણિકમાં જ થાય, તો આપણી જમીન સુધરે અને ઉત્પાદન આપે એવો પ્રયત્ન કરવી છીએ. આભાર. જય ગૌ માતા.